ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरुदेव तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયમાં
તૃતીય ખંડથી લઈને દશમ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યા પ્રકરણનો વિચાર કરી રહ્યા છીએ. આ પ્રકરણના આખ્યાયિકા પ્રમાણે રાજા પ્રવાહણ જૈવલી આચાર્ય ગૌતમને પોતે પૂછેલા 5 પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા છે. સૌથી પહેલા રાજાએ 5મા પ્રશ્નનો ઉત્તર આપ્યો, કારણ કે 5મા પ્રશ્નના ઉત્તરમાં પહેલાના 4 પ્રશ્નોનો ઉત્તર સમાયેલો છે. અને ત્યારબાદ હવે રાજા પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપે છે. અથ યદિ તો અધિ પ્રજા પ્રયંતી ઇતિ. પ્રશ્નનું સ્વરૂપ છે કે જીવો મૃત્યુ પામ્યા પછી ક્યાં જતા હશે, ક્યાં જાય છે? તો એના ઉત્તરમાં આપણે એ જાણી ચૂક્યા કે નૈષ્ઠિક બ્રહ્મચારી, પંચાગ્નિ ઉપાસક ગ્રહસ્થી અને વાનપ્રસ્થથી અંતર્ગત વૈખાનસ પરિવ્રાજક એ મૃત્યુ પામ્યા પછી સ્વર્ગલોકના ભાગીદાર થાય છે. અને ધૂમ માર્ગથી, કેવા માર્ગથી? ધૂમ માર્ગથી એ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે. તો સજ્જનો, ધૂમ માર્ગનું સ્વરૂપ બતાવ્યું કે અગ્નિ સંસ્કાર થયા પછી જે અગ્નિની જ્વાળાઓમાંથી જે ધૂમ નીકળે છે, એ ધૂમની સાથે આ જે યજમાન છે એ પરિવેષ્ટિત હોય છે. અગ્નિહોત્રાદિ કર્મ કરવા વાળો જે યજમાન છે એ પરિવેષ્ટિત હોય છે. ધૂમ માર્ગનો આપણે ઉલ્લેખ કરી ચૂક્યા. સોમો રાજા સુધી વાત આપણે ચતુર્થ કંડિકાની થઈ ગઈ. પણ ભાષ્યકાર લખે છે, અંત્યાયામ ચ શરીર આહુતૌ અગ્નૌ હૂતાયામ અગ્નિના દહ્યમાને શરીરે તદુત્થા આપો ધૂમેન સહ ઊર્ધ્વમ યજમાનમ આવેષ્ટ્ય ચંદ્રમંડલમ પ્રાપ્ય કુશ મૃતિકા સ્થાનીયા બાહ્ય શરીરારંભિકા ભવંતી તદ આરબ્ધેન ચ શરીરેણ ઇષ્ટાદિ ફલમ ઉપભુંજાના આસતે. ચતુર્થ કંડિકાનું સંપૂર્ણ તાત્પર્ય ભાષ્યકાર સ્પષ્ટ કરે છે.
કે અગ્નિહોત્રાદિ કર્મના ફળ સ્વરૂપે જે કહ્યું હતું કે શ્રદ્ધા રૂપી જે જળ છે એ દ્યુલોકાદિ ક્રમથી શ્રદ્ધાદિના રૂપમાં હવન થતા થતા એ સ્વર્ગલોકની અંદર સોમ રાજા રૂપથી સંભવે છે. અને ત્યાં સજ્જનો સ્વર્ગના સુખને ભોગવવા યોગ્ય શરીર પ્રાપ્ત કરે છે કે જે શરીર થકી સ્વર્ગીય ભોગોનો ભોગ થાય. ચંદ્રમંડળની અંદર જઈને જે ઇતર ભૂતથી પરિવેષ્ટિત જે જળ છે એ ત્યાં સુખ ઉપભોગ યોગ્ય શરીરનો આરંભ કરે છે. તદુક્તમ પુરસ્તાત શ્રદ્ધા શબ્દ આપો દ્યુલોક અગ્નૌ હુતઃ સોમો રાજા સંભવતી ઇતિ તા આપઃ કર્મ સમવાયિન્ય ઇતરેશ્ચ ભૂતૈ અનુગતા દ્યુલોકમ પ્રાપ્ય ચંદ્રત્વમ આપન્ના શરીરાદિ આરંભિકા ઇષ્ટાદિ ઉપાસકાનામ ભવંતી. હવે અહીંયા જ્યારે આ મનુષ્ય દેહ છૂટે છે ત્યારે આ મનુષ્ય દેહ જે છે એ છઠ્ઠી આહુતિ બની જાય છે. કેટલામી? છઠ્ઠી આહુતિ બની જાય છે. પાંચમી આહુતિમાં આ શરીર પ્રાપ્ત કર્યું હતું. કઈ આહુતિમાં? પાંચમી આહુતિમાં શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં માતાના શરીરની અંદર દાખલ થઈને આ જે શરીર છે એ પાંચમી આહુતિના રૂપમાં પ્રાપ્ત કર્યું હતું. પાંચમી અગ્નિ કોણ છે? માતાનું શરીર. અને પાંચમી અગ્નિ ના રૂપમાં માતાના શરીરની અંદર જે સ્વર્ગથી જેની પુનરાવૃત્તિ થાય છે એ જીવાત્માની માતાના શરીરમાં રેતના રૂપમાં આહુતિ થાય છે. અને એ રેતના રૂપમાં માતાના શરીર રૂપી અગ્નિની અંદર હવન થવાના ફળ સ્વરૂપે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું હતું. એ વાત તો સમજાણી. પછી આ શરીર દ્વારા એને પુનઃ અગ્નિહોત્રાદિ વૈદિક કર્મ કર્યા. જીવત અવસ્થા દરમિયાન જીવતા અને એની આયુષ જ્યાં સુધી હતી ત્યાં સુધી આ જીવન સંભવ્યું. પછી આ શરીરની આયુષ્ય સમાપ્ત થઈ ગઈ એટલે આ શરીર છે એ શેમાંથી ઉત્પન્ન થયું હતું? અગ્નિમાંથી. માતા રૂપી પાંચમી અગ્નિથી આ શરીર ઉત્પન્ન થયું હતું. એટલે આ શરીર છે
એને અંત્ય આહુતિ માટે લઈ જવા માટે આવે છે. આ શરીર જે છે એની છઠ્ઠી અગ્નિની અંદર આહુતિ દેવા માટે લઈ જવા માટે આવે છે. એને આપણે અંત્યેષ્ટિ સંસ્કાર કહીએ છીએ. અંત્યાયામ શરીર આહુતૌ અગ્નૌ, કે આ જે શરીરની આહુતિ દેવા માટે, અંતિમ આહુતિ, કારણ કે અગ્નિમાંથી ઉત્પન્ન થયું હતું એટલે એનો પાછો શેમાં હોમ? અગ્નિમાં. એટલે અગ્નિ સંસ્કાર કરતી વખતે જે અગ્નિ પ્રગટાવવામાં આવે છે એમાં આ શરીરની છઠ્ઠી આહુતિ થાય છે. કેટલામી? છઠ્ઠી આહુતિ થાય છે. શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં પહેલા 5 આહુતિ થઈ ગઈ, અને 5મી આહુતિના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયેલો આ શરીર છે એની છઠ્ઠી આહુતિ અગ્નિ સંસ્કાર કરતી વખતે શરીરને એમાં હોમી દેવામાં આવે છે. અગ્નિમાં એને હોમી દેવામાં આવે છે. એટલે ભાષ્યકાર આ વાતને સ્પષ્ટ કરતા લખે છે કે અંત્યાયામ ચ શરીર આહુતૌ, અંતિમ આ જે શરીરની અગ્નિ અંદર આહુતિમાં આહુતિ કર્યા પછી આ શરીર જે છે એ અગ્નિની અંદર ભસ્મ થઈ જાય છે. શું થઈ જાય છે? ભસ્મ થઈ જાય છે. ભૂતાયામ અગ્નિના દહ્યમાને શરીરે, પછી આ અગ્નિની અંદર આ શરીરનું હવન કરવાથી શરીર જે છે એ ભસ્મ થઈ જાય છે. ત્યારે તદ ઉત્થા આપહ, એમાંથી ઉત્પન્ન થયેલું જે આપહ એટલે કે ભૂત સૂક્ષ્મ, યદ્યપિ અહીંયા આપ શબ્દનો પ્રયોગ કર્યો છે પણ આપ ઉપલક્ષિત 5 ભૂત જે ગ્રહણ કરવાના છે એ ભૂત સૂક્ષ્મ જે છે એ શરીરમાંથી ઉત્થ એટલે ઉત્પન્ન થયું. એ જે અન્ય ભૂત ઉપલક્ષિત જે આપ છે, આકાશાદિ ભૂત ઉપલક્ષિત જે આપ છે, જે આ શરીરની આહુતિના ફળ સ્વરૂપે સૂક્ષ્મ રૂપે જે ઉત્પન્ન થયો છે, એ જે આપ છે એ ધૂમેન સહ, એટલે અગ્નિ સંસ્કાર કરતી વખતે જે ઉત્પન્ન થયેલો જે ધૂમ છે એ ધૂમ અભિમાની દેવતા ગ્રહણ કરવાના છે. ધૂમની સહિત ઊર્ધ્વમ, ઊર્ધ્વમ એટલે ધૂમની સાથે ઊર્ધ્વમ, અને યજમાનમ આવેષ્ટ્ય, યજમાન છે જેનું આ શરીર હતું, જેણે આ શરીર છોડ્યું, એ યજમાનને આવેષ્ટ્ય, યજમાનથી અભિપ્રાય છે એ જીવાત્મા, જેણે જે જીવતો હતો, જેણે કર્મ કર્યા એ યજમાનને આવેષ્ટ કરીને ચંદ્રમંડલમ પ્રાપ્ય, એ જે ભૂત સૂક્ષ્મ છે એ ચંદ્રમંડલને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? ધૂમથી
રાત્રિ, રાત્રિથી કૃષ્ણ અભિમાની દેવતા, કૃષ્ણ અભિમાની દેવતાથી દક્ષિણાયન 6 માસ, અને ત્યારથી એ 6 માસથી પિતૃલોક, પિતૃલોકથી આકાશ, આકાશથી ચંદ્રમસ, અને ત્યાં એ ચંદ્રમંડળને પ્રાપ્ત કરે છે. તો ચંદ્રમંડળને પ્રાપ્ત કરીને કૃષ મૃતિકા સ્થાનીય જે બાહ્ય શરીર છે એનો એ આપ છે ને એ આરંભ કરે છે. કૃષ મૃતિકા સ્થાનીયા બાહ્ય શરીર આરંભિકા ભવંતી. કોણ? એ જળ છે, એ એટલે કે ભૂત સૂક્ષ્મ છે એ. અને તદ આરબ્ધેન ચ શરીરેણ ઇષ્ટાદિ ફલમ ઉપભુંજાના આસતે. એટલે કે સ્વર્ગમાં જે ઇષ્ટાદિ જે ફળ છે, એણે જે ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ કર્યા હતા, અને એ જ કર્મનું ફળ ચંદ્રમંડળ છે ને, તે ઇષ્ટાદિ કર્મનો જે ફળ છે એનો ઉપભોગ કરવા માટે એ ચંદ્રમંડળમાં એને તદ અનુરૂપ શરીરની પ્રાપ્તિ થાય છે. એટલે ભાષ્યકાર લખે છે, શરીરમ ચ તેષામ સુખ ઉપભોગ યોગ્યમ ચંદ્રમંડલે આપ્યમ આરભ્યતે. એટલે કે ચંદ્રમંડળની અંદર જે ઇષ્ટાદિ કર્મથી જન્ય જે સુખ છે, એ સુખને ઉપભોગ કરવા યોગ્ય શરીર સજ્જનો ત્યાં સ્વર્ગલોકમાં એને પ્રાપ્ત થાય છે. એટલે કહ્યું હતું ને કે શ્રદ્ધા આપ દ્યુલોકાગ્નૌ હુતઃ સોમો રાજા સંભવતી. દ્યુલોકાદિ દ્યુલોક રૂપી અગ્નિની અંદર એ આપનો હવન થતા, શ્રદ્ધા રૂપી આપનો હવન થયો. દ્યુલોક રૂપી અગ્નિની અંદર શ્રદ્ધાનો હવન થયો હતો કે, તો શ્રદ્ધા રૂપી આપનો હવન થતા એ સોમો રાજા સંભવત એવું કહ્યું હતું કે સોમ રાજા એટલે દેવતાનું એ અન્ન બને છે. એટલે એ જે શ્રદ્ધા રૂપી આપ જે છે, જે કર્મની સાથે સમવાયી છે, અને એ ઇતરેશ્ચ ભૂતે અનુગતા. એ જે આપ છે એ પંચીકૃત છે, એટલે એની સાથે બીજા પણ 4 ભૂત અનુગત છે. એ જળની સાથે બીજા 4 ભૂત છે એ અનુગત છે, અને ઇતર 4 ભૂતથી અનુગત જે આપ છે એ આ ધૂમાદિ ક્રમથી દ્યુલોકમ પ્રાપ્ય, દ્યુલોક એટલે સ્વર્ગલોકને પ્રાપ્ત કરીને, ચંદ્રત્વને પ્રાપ્ત કરીને ત્યાં જે ભોગવવા યોગ્ય જે શરીર છે એ શરીરાદિ આરંભિકા ઇષ્ટાદિ ઉપાસકા નામ ભવંતી. એ જે ઇષ્ટાદિ ઉપાસક જે યજમાન છે એના શરીરનો આરંભ કરે છે. એટલે કે સ્વર્ગમાં ભોગવવા યોગ્ય શરીરની એને પ્રાપ્તિ ત્યાં થાય છે.
અને એ શરીર જે છે એ સજ્જનો એ ઈષ્ટાદિ કર્મના ફળ જ્યાં સુધી ભોગવાય નહીં ત્યાં સુધી એ શરીર રહે છે સ્વર્ગલોકમાં. પછી શું થાય છે તો એ વાત શ્રુતિ આગળ 5મી કંડિકામાં કરે છે. જો 5મી કંડિકાના 5મી કંડિકાનું શું સ્વરૂપ છે? જો તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા અથ એતમ એવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે યથા ઇતમ આકાશમ આકાશાદ વાયુમ વાયુર્ભૂત્વા ધૂમો ભવતિ ધૂમો ભૂત્વા અભ્રમ ભવતિ. આ 5મી કંડિકાનું સ્વરૂપ છે. તો આ શ્રુતિમાં શું કહ્યું છે? જો કહ્યું કે તસ્મિન યાવત સંપાતમ ઉષિત્વા, આ જે ઈષ્ટાધિકારી જે યજમાન છે એ ઈષ્ટાધિકારી એ સ્વર્ગમાં ક્યાં સુધી રહે છે? તો કે યાવત સંપાતમ, જ્યાં સુધી સંપાત છે ને ત્યાં સુધી એ ત્યાં સ્વર્ગમાં રહે છે. જ્યાં સુધી સંપાત છે ત્યાં સુધી. સંપાત એટલે શું હશે ભાઈ? સંપાતનો અર્થ છે સંપતંત્યેન ઇતિ સંપાત, એટલે કર્મણ. સંપાતનો અર્થ છે કર્મ. જ્યાં સુધી કર્મ છે, ઈષ્ટાદિ કર્મનો ભોગ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી. યાવત સંપાતમ એટલે જ્યાં સુધી સંપાત છે, એટલે કે ઉપભોગના નિમિત્તક જે કર્મ છે એનો ક્ષય ન થાય ત્યાં સુધી. યાવતનો અર્થ છે યાવત એટલે ત્યાં સુધી કે તદ ઉપભોગ નિમિત્તસ્ય કર્મણઃ ક્ષયઃ. સ્વર્ગમાં ઉપભોગના જે નિમિત્ત કર્મ છે, જે કર્મના ફળ સ્વરૂપે ઈષ્ટાધિકારી સ્વર્ગમાં ગયો છે, એ કર્મનો ભોગથી ક્ષય ન થાય ત્યાં સુધી. એટલે સંપાત શબ્દનો અર્થ છે કર્મ. તો એ કર્મનો ક્ષય જ્યાં સુધી ભોગથી નથી થતો ત્યાં સુધી એ ત્યાં રહે છે. એટલે યાવત સંપાતમનો અર્થ થયો યાવત કર્મણઃ ક્ષય, જ્યાં સુધી ઈષ્ટાદિ કર્મનો ક્ષય ન થાય ભોગથી ત્યાં સુધી. ત્યાં ચંદ્રમંડળની અંદર તસ્મિન ઉષિત્વા, તસ્મિન એટલે ચંદ્રમંડળે, ઉષિત્વા એટલે વાસ કરે છે ત્યાં. પછી ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી શું થાય છે? અથ એતમ એવ અધ્વાનમ પુનર્નિવર્તન્તે. અથ એટલે ત્યારબાદ એતમ એવ એટલે કે આગળ જે માર્ગનો વર્ણન જે શ્રુતિ કરવા જઈ રહી છે એ માર્ગથી એ પાછો આવે છે. એ માર્ગ કયો છે જે આગળ શ્રુતિ બતાવી રહી છે. એતમ એવ શબ્દનો અર્થ છે આગળ વક્ષમાણ, કે જે શ્રુતિ આગળ હજી એ માર્ગ બતાવશે ક્યાંથી કયા માર્ગથી પાછો આવે છે.
એટલે કે એતમેવ અધ્વાનમ, અધ્વાનમ નો અર્થ છે માર્ગ. આગળ કહેવા પ્રમાણે જે માર્ગ છે એ માર્ગથી પુનર્નિવર્તન્તે, પુનઃ એટલે ફરી પાછો આવે છે. પુનઃ શબ્દનો અર્થ છે કે કઈ વાર એ ગયો છે અને કઈ વાર એ ત્યાંથી પાછો આવ્યો છે, પહેલી વાર નથી ગયો. પુનર્નિવર્તન એટલે ફરી પાછો આવે છે. ફરી પાછો એટલે એનો અર્થ છે પહેલા એ બહુ વાર ગયેલો છે. એટલે ભાષ્યકાર લખે છે કે પુનર્નિવર્તન્તે ઇતિ પ્રયોગાત પૂર્વમ અપી અસકૃત ચંદ્રમંડલમ ગતા નિવૃત્તાશ્ચ આસન ઇતિ ગમ્યતે. શ્રુતિએ જે પુનઃ શબ્દનો પ્રયોગ કર્યો છે એ પ્રયોગથી એ વાત નક્કી થાય છે કે આ પહેલા પણ એ અસકૃત એટલે કઈ વાર, એક વાર નહીં પણ અનેક વાર આ ઇષ્ટાધિકારી ચંદ્રમંડલમ ગતા, સ્વર્ગની ચંદ્રમંડળની અંદર ગયેલો છે અને ત્યાંથી ચંદ્રમંડળની અંદર ભોગવવા યોગ્ય જે કર્મનો ભોગથી ક્ષય થવાથી નિવૃત્તાશ્ચ આસન, ત્યાંથી એ પાછો પણ આવ્યો છે. ઇતિ ગમ્યતે, આવું આ પુનઃ શબ્દના પ્રયોગથી પ્રતીત થાય છે. તસ્માદ ઇહ લોક ઇષ્ટાદિ કર્મ ઉપચિત્ય ચંદ્રમ ગચ્છન્તિ. એટલે ઇહલોકે, ઇહલોકે એટલે કે આ મનુષ્ય શરીરમાં ઇષ્ટાદિ કર્મના અનુષ્ઠાન કર્યું. આ મનુષ્ય શરીરમાં કેવા કર્મ? ઇષ્ટાદિ કર્મ જે છે એનો એ ભેગા કર્યા એને જીવત અવસ્થા દરમિયાન. જ્યાં સુધી આ શરીર રહ્યું ત્યાં સુધી એને વૈદિક ઇષ્ટાદિ કર્મો કરે જ રાખ્યા હતા. એટલે ઇષ્ટાદિ કર્મ ઉપચિત્ય, અને એના ફળ સ્વરૂપે જ એ ચંદ્રમ ગચ્છન્તિ, ચંદ્રને પ્રાપ્ત થયો હતો. તત્ક્ષયે, એ જે ઇષ્ટાદિ કર્મનો ભોગથી ક્ષય થઈ ગયો, ભોગથી ક્ષય થઈ ગયો એટલે આવર્તનતે, એટલે એ ત્યાંથી પાછો આવે છે. ત્યાં એને કોઈ સંગ્રહતું નથી, કોઈ રાખતું નથી કે હવે જાઓ પાછા મૃત્યુ લોકમાં, અહીંયા હવે તમારી જગ્યા નથી, ખાલી કરો, બીજાને આવવા દો, જાઓ અહીંથી પાછા. એટલે ત્યાંથી છે એ પુનઃ આવર્તનતે, ત્યાંથી એ પાછો આવે છે. તો તમે કહો કે ઘડી કઈ ન રાખે ત્યાં, તો ભાષ્યકાર આગળ લખે છે ક્ષણ માત્રમપી તત્ર સ્થાતુમ ન શક્યતે. ખબર પડી? એક ક્ષણ માટે પણ ભાષ્યકાર લખે છે તત્ર યાની ચંદ્રમંડળે સ્થાતુમ ન લભ્યતે, રહેવા મળતું નથી. બોલો, તો સ્વર્ગમાં જવાય ખરું? એટલે સ્વર્ગમાં, એટલે કર્મ સ્વર્ગ માટે ન કરવા જોઈએ, પણ અંતકરણ શુદ્ધિ માટે કરવા જોઈએ. જે અંતકરણની શુદ્ધિ જ્ઞાન માટે આવશ્યક છે. એટલે તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો ક્યાંય જાવું આવવું પડતું નથી. અને કર્મના ફળ સ્વરૂપે ચંદ્રમંડળમાં જઈને ત્યાંથી પાછું આવવું પડે છે. એ વાત છે. એટલે ક્ષણ માત્રમપી તત્ર સ્થાતુમ ન લભ્યતે. કેમ? તમારી ગાડીની અંદર પેટ્રોલ યા ડીઝલ ખૂટી જાય તો એ ગાડી શરમ ભરે તમારી?
કે અરે અહીંયા રસ્તામાં બંધ ન થવાય, થોડે ગામ સુધી તો લઈ જાઓ, પેટ્રોલ પંપ સુધી, પેટ્રોલ પંપની નજીકમાં બંધ થશું, એવું ગાડી વિચારે નહીં ને. એ તો જ્યાં પેટ્રોલ ખૂટ્યું એટલે ત્યાં ગાડી બંધ થઈ જાય. પછી એક ફૂટાય તે આગળ વધે ખરી એ ગાડી? નહીં ને. બસ એવી જ રીતે અહીંયા પણ સમજો કે સ્થિતિ નિમિત્ત કર્મ ક્ષયાત સ્નેહ ક્ષયાદ ઇવ પ્રદીપસ્ય. ભાષ્યકાર એક દ્રષ્ટાંત બતાવે છે કે સ્નેહ ક્ષયાદ ઇવ પ્રદીપસ્ય. પ્રદીપ છે, આપણે ગાડીનું દ્રષ્ટાંત પહેલા મેં બતાવી દીધું તમને, પણ પ્રદીપ એટલે દીવો. દીવાની અંદર તેલ સમાપ્ત થઈ જાય એટલે પછી દીવાનું શું થાય? એ બુજાઈ જાય. પછી એ એક ક્ષણ માટે પણ રહી શકે નહીં. તો જેમ પ્રદીપ છે એ સ્નેહના ક્ષય થવાથી એ સમાપ્ત થઈ જાય છે, એવી જ રીતે ચંદ્રમંડળમાં એટલે કે સ્વર્ગમાં જે રહેવાની જે સ્થિતિ છે એના નિમિત્ત જે કર્મનો ક્ષય થવાથી, ભોગથી ક્ષય થવાથી તત્ર ક્ષણમાત્રમપી સ્થાતુમ ન લભ્યતે, ત્યાં એક ક્ષણ માટે પણ ત્યાં એને રહેવા મળતું નથી. સજ્જો, એટલે ત્યાંથી એનું પાછું અવરોહણ થાય છે એ નક્કી થયું. શું થાય છે? ત્યાંથી પાછો આવે છે, ત્યાંથી પાછો આવે છે. અને સજ્જનો, આ જ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના 9મા અધ્યાયમાં એવું કહ્યું કે ત્રેવિદ્યા મામ સોમપા પૂત પાપા યજ્ઞિરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષિણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. આવું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જે કર્મ દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ કરી હતી, ત્રિવિદ્યા મામ સોમપા પૂત પાપા વગેરે, એ કર્મનું ઉપલક્ષણ માની લો. સ્વર્ગતિ એટલે સ્વર્ગની ઈચ્છાથી કર્મ કર્યા હતા, તો એ તે તમ ભુક્ત્વા, એ સ્વર્ગલોકને ભોગ કર્યો ત્યાં, અને ભોગ થઈ ગયા પછી ક્ષીણે પુણ્ય ભોગથી ક્ષીણ થતા મૃત્યુલોકમ વિશંતિ, એ મૃત્યુલોકને પાછો આવે છે. એટલે દ્યુલોકથી એ પર્જન્યમાં આવે, પર્જન્યથી પુરુષ, પર્જન્યથી પૃથ્વી, પૃથ્વીથી પુરુષ, અને પુરુષથી સ્ત્રીમાં આવી અને પાછો જન્મ ધારણ કરે છે. તો આ રીતે કર્મના ફળ સ્વરૂપે ઘડિયાળના યંત્રની જેમ ઉપર નીચે એ ચાલુ રહે છે, એ ગતિ ચાલુ રહે છે. એટલે આનાથી એ નક્કી થાય છે કર્મના ફળ સ્વરૂપે મોક્ષની પ્રાપ્તિ સંભવ નથી. એટલે સજ્જનો, અધિકારીએ કર્મ કરવા જોઈએ, પણ નિષ્કામ ભાવથી, કે જે કર્મના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધિના માધ્યમથી આત્મતત્વ જ્ઞાનના અધિકારી થઈને શ્રવણાદિ સાધનના માધ્યમથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી જન્માદિ દુઃખોની આત્યંતિક અને એકાંતિક નિવૃત્તિ થઈ જાય છે. એવા આત્મજ્ઞાન માટે જીવે હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ.
કર્મના ફળ માટે નહીં. તો આ રીતે સજ્જનો પુનર્નિવર્તનતે એ પાંચમી કંડિકાની પુનર્નિવર્તનતે સુધીનો આપણે વિચાર કર્યો. પુનર્નિવર્તનતે એટલે ફરી પાછો આવે છે. એટલે આપણે જેમ અહીંયા પુનર્નિવર્તનતે કહ્યું ફરી પાછો આવે છે, એવો જ શબ્દનો પ્રયોગ સજ્જનો આપણે ત્યાં આ મૃત્યુલોકમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ને ત્યારે કરવામાં આવે છે કે પાછા થયા. શું કહેવામાં આવે છે? પાછા થયા. પાછા થયા એટલે પાછા થવામાં, પાછા ફરીને એ આવવા માટે મૃત્યુ પામ્યા, ફરી પાછા આવ્યા એટલે પાછો જન્મ ધારણ કરશે. જે જ્ઞાની છે એના માટે એ શબ્દ પ્રયોગ એટલા માટે નથી થતો કે જ્ઞાની છે એ બ્રહ્મીભૂત થઈ જાય છે, એ બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે કે જ્યાંથી પાછું આવવું પડતું નથી. એવા બ્રહ્મીભૂત મહાપુરુષ જે છે એને પુનઃ આ સંસારની અંદર પાછું આવવું નથી પડતું. અને એને માટે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું કે યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, કે જ્યાંથી પાછું નથી આવવું પડતું એવું મારું ધામ એટલે મારું સ્વરૂપ છે. એટલે આપણને આ ઉપનિષદ એવું કહે છે કે આ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને મહાન મોટો લાભ છે એ આત્માનો લાભ છે. અને આત્માના લાભ માટે બહિરંગ સાધન કર્મની ઉપાસના, અને કર્મની ઉપાસના સમાપ્ત થયા પછી સંન્યાસાદી શ્રવણાદિ સાધન, એ ક્રમથી મનુષ્યએ આત્મતત્વ જ્ઞાન એ જ લક્ષ્ય રાખવું જોઈએ. સ્વર્ગ વગેરે નહીં, બ્રહ્મલોક પણ નહીં અને સ્વર્ગલોક પણ નહીં. ગ્રહસ્થાશ્રમના કર્મ જે છે એ મળ નામના દોષની નિવૃત્તિ માટે કરવા જોઈએ, સ્વર્ગ માટે નહીં. અને વાનપ્રસ્થ આશ્રમમાં જે ઉપાસના છે એ પણ અંતઃકરણગત વિક્ષેપ નામના દોષની નિવૃત્તિ માટે, પણ બ્રહ્મલોક માટે નહીં. યદ્યપિ શ્રુતિ ઇષ્ટાદિ કર્મનું ફળ સ્વર્ગલોક બતાવે છે અને વાનપ્રસ્થ આશ્રમના કર્મનું ફળ બ્રહ્મલોક બતાવે છે, પણ એ પ્રાપ્ત કરીને ત્યાંથી પાછું આવવું પડે છે. એટલે કર્મ યા ઉપાસના બંને ફળની પ્રાપ્તિ માટે નહીં પણ નિષ્કામ ભાવથી કરવા જોઈએ. એ વાત શ્રુતિ બતાવે છે સજ્જનો. હવે અહીંયાથી જે પુનર્નિવર્તનતે એ જે વાત કરી, તો એ કયા માર્ગથી પાછો આવે છે? એ માર્ગનું સ્વરૂપ આ 10મા ખંડની 5મી કંડિકામાં યથેતમ આકાશમ આકાશાદ વાયુમ વાયુર્ભૂત્વા ધૂમો ભવતી ધૂમો ભૂત્વા અભ્રમ ભવતી, એ ક્રમથી એ પાછો આવે છે. એ વાત ભગવાનની કૃપા છે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ
મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મને નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ